पहले कहो श्री देवचंद्र जी, कबीले के नाम, जो कोई कदमो लगे भये दाखिल निज धाम। કે હવે આપ ધામધણી શ્રી પ્રાણનાજી ફરમાવે છે કે હે સાથજી, હવે સૌથી પહેલાં શ્રી દેવચંદ્રજીના સાંસારિક કુટુંબોના નામો જણાવું છું, જેમણે ધામધણીની ઓળખાણ કરી અને સમર્પિત થયા છે. તો અહીંયા બધા જેટલા જેટલા સુંદર સાથ થયા છે ને, એ બધાના નામ આપે છે. ખાલી શું આપે છે? નામ. ખાલી નામ જ આપે છે આપણે. તો દેવચંદ્રજી મહારાજના ઘરમાં કોણ કોણ હતું? કે ઉમરકોટ ગામમાં રહેતા હતા, અને અત્યારે હાલમાં ક્યાં છે? પાકિસ્તાનમાં છે તે. અને પિતા મતુ મહેતાજી, માતા કુંવરબાઈ, અને પુત્રનું નામ શ્રી દેવચંદ્રજી મહારાજ, અને પત્નીનું નામ લીલબાઈ, અને બિહારીજી પુત્ર, અને જમનાજી પુત્રી. તો આટલા તેમના ઘરમાં પરિવાર હતા. અને કે શ્લોક, દેવાપી સંતનું ભ્રાતા, મરુ સ્વેકાસુ વંશજ, કલાપ ગ્રામ આસાતે, મહાયોગ બલાન્વિત્રો. તો કે જ્યારે દેવાપી, એટલે જ્યારે દેવાપી નામના જીવ હતા ને, તો એ ત્યારની કહી દીધી હતી વાત, કે ત્યારને તે પછી દેવચંદ્રજી મહારાજના તનમાં એ જીવ આવ્યો. અને સંતનું ભ્રાતા એટલે કોણ? સંતનું ભ્રાતા કે ભીષ્મ પિતાના પિતા થાય, તેમના ભાઈ. અને મરુ સ્વેકાસુ વંશજ એટલે મરુ નામના જીવ મહિરાજ ઠાકોર આવ્યા. તે બંનેના જીવ ત્યાં તપસ્યા કરી હતી. એ તપસ્યાથી કારણે પાછા અત્યારે દેવચંદ્રજી મહારાજ અને મહિરાજ ઠાકોરના તનમાં ફરી આવ્યા. તો હું યુટ્યુબની અંદર બધી જગ્યાએ આ શ્લોક હું સાંભળું છું. બધે કહે છે કે દેવાપી સંતનું રાજા એ આવશે અને ધર્મનો નવો વિસ્તાર કરશે. અને જે આજ સુધી કોઈએ નથી સાંભળ્યું ને, એ જ્ઞાન લઈને આવશે. દેવાપી અને સંતનું રાજા, મરુ સ્વેકાસુ વંશજ રાજા લઈને આવશે. પણ એ કે વાંચે છે બધા શ્રીમદ ભાગવત, પણ થઈ ગયો કે નથી થયો, સમયની ગણતરી કોઈ કરતું નથી. કલ્કી અવતાર આવશે એમ કહે છે, અને એ જ કે ધર્મની સ્થાપના કરશે, અને એનાથી જ કે પરમાત્માની આખી દુનિયાને પ્રાપ્તિ થશે. ચોખ્ખા શબ્દમાં શ્રીમદ ભાગવતમાં લખેલું છે. અને અત્યારે સ્વયં આવી ગયા છે તો કોઈ ગ્રહણ કરતું નથી. ખાલી આ શ્લોક વાંચે, દેવાપી સંતનું રાજા, મરુ સ્વેકાસુ વંશજ. પણ પછી ખબર તો પડી જોઈએ ને, હિસાબ કિતાબ તો લગાવે કે નહીં? પણ કોઈને લગાવવો નથી. मूल श्री देवचंद्र जी उतरे है अरस से, वास्ते खास उमत के विहार किया साथ में. सर्वप्रथम श्री देवचंद्रजी જેમની અંદર શ્રી શ્યામાજીની આત્મા છે અને પરમધામથી બ્રહ્મ સૃષ્ટિઓ માટે જ આવ્યા છે, તેમણે પોતાનું જીવન સુંદર સાથ માટે કુરબાન કર્યું છે. તો દેવચંદ્રજી મહારાજની અંદર આત્મા કઈ હતી? શ્યામા મહારાણી, એટલે રાધા રાણી તેમના તનની અંદર બેઠા હતા, સુંદરબાઈ. હા, અને પરમધામથી બ્રહ્મ સૃષ્ટિઓ માટે જ આવ્યા છે. તો આપણા બધાને જગાવવા માટે જ આવ્યા છે, અને આપણે પણ એ હાટું જ આવ્યા છે, જાગવા માટે જ. કેમ કે અહીંયા તો હુતા હતા પરમાત્માના પ્રેમમાં, અહીંયા આવીને જાગ્યા કે ઓહો આ તો બધું રાજી મહારાજ જ કરતા હતા, અહીંયા આવીને આપણે બધું જાગ્યા છે. સંબંધ જાહેર કા હુआ લીલબાઈ से सेवा કરી સ્નેહ સો શોભા દઈ રાજે ઇન. કે શ્રીમતી લીલબાઈજીની આ સંસારમાં પત્ની બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તેમણે પોતાના પતિ શ્રી દેવચંદ્રજીને બહુ પ્રેમથી સેવા કરી, અને શ્રી રાજજી મહારાજે તેમને તેમની પત્ની તરીકેની શોભા આપી. કેટલી શોભા આપી દીધી પત્ની તરીકે? એક તો દેવચંદ્રજી મહારાજ મળ્યા, ઉપર જાતે રાજજી મહારાજ એમાં બેઠા, તો બંને બાજુથી પતિ પ્રતા થઈ ગયા તે લીલબાઈજી. હવે અહીંયા મહિરાજ ઠાકોરના પરિવારનું નામ આપે છે કે પિતા કેશવ ઠાકોર, માતા ધનબાઈ, અને તેમના 5 પુત્ર. અને એના પત્નીનું નામ પણ સાથે સાથે હું કહું છું કે હરિવંશ ઠાકોર, અને તેમના પત્નીનું નામ મેઘબાઈ. સામલિયા ઠાકોર બીજા નંબરના, એનું પત્નીનું નામ ચિત્તબાઈ. ગોવર્ધન ઠાકોર અને તેમનું પત્નીનું નામ પદ્માબાઈ. અને મહિરાજ ઠાકોર, તેમની પત્નીનું નામ ફૂલબાઈ, અને બીજી સ્વરૂપમાં થયા ત્યાં તેજ કુંવરી, અને પછી કહેવાણા બાઈજુરાજ મહારાણી. અને 5મા ઉદ્ધવ ઠાકોર, અને તેમની પત્નીનું નામ માનબાઈ, અને ક્યાંક ક્યાંક ભાનબાઈ પણ કહે છે, બંને સ્વરૂપમાં નામ લે છે. તો
તો આ પાંચેય તેમના મહિરાજ ઠાકોરના પરિવારના બધાના નામ આપી દીધા. હવે અહીંયા બધા એને સુંદર સાથના જ નામ આપેલા છે રાજજી મહારાજે. એટલે ઓર સાથ બહુત હે ગામ અરસ ઓર મેં થોડે નામ लिखे इनो કહે જાયગે ઓર ઠોર. કે નગર નગર અને ગામે ગામ બીજા પણ ઘણા બધા સુંદર સાથ હતા જેમને જાગણી થઈ અને તેમનામાં માત્ર થોડાક જ નામો લખ્યા છે. બાકી નામો પ્રસંગ અનુસાર આગળ કહેવામાં આવશે. મેં થોડાક જ નામ લખ્યા છે. ગાંગજીભાઈ છે, પછી હરિદાસજી છે, એના થોડાક જ નામ લખ્યા છે. બાકી બધાને એવું કે જેમ આગળ લીલા ચાલશે તેમ બધાના નામો લઈશ. ને મહામતી કહે એ સાથજી इन साथ के फिसत सो तो आगे होएगी बखत रोज क्यामत. કે હવે ધામધણી શ્રી પ્રાણનાથજી ફરમાવે છે કે જે સુંદર સાથે એ સમયે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી ચર્ચા સાંભળી તેમની ઓળખાણ કરી તેમનું યથાવત સન્માન તો માત્ર પરમધામમાં જ થશે. આપણે બધા અહીંયા ચર્ચા તો સાંભળી ને, ક્યાંય એમ ચર્ચા સાંભળતા હતા, પણ શું કીધું કે શોભા આપણે વાસ્તવિક શોભા તો આપણે પરમધામમાં જ મળશે. આની ક્યાં મળશે? અહીંયા તો આપણે ખાલી ચર્ચા સાંભળી છે, આપણે કાંઈ ખબર તો રહેતી નથી કે આપને કેટલું જ્ઞાન છે કેટલું નથી. આપણે કોઈ સરખામણી કરવા ન જાય. શું કામે? કે રાજજી મહારાજે આપણે પ્રેમ આપ્યો છે. હું આપ્યો છે? જ્ઞાન નથી આપ્યું. જ્ઞાન આપ્યું હોય તો દુનિયા પાસે જ્ઞાન છે, જો કે આવી શકે કાંઈ થઈ નથી શકતું. રાજજી મહારાજે આપણે પ્રેમ આપ્યો. હું આપ્યો? તો પ્રેમ આપ્યો તો એ પ્રેમની સરખામણી કે પરમધામમાં જ થશે કે તમારી પાસે કે અહીંયા એ પ્રેમને કોઈ ઓળખવા વાળું છે નહીં. દેવચંદ્રજી મહારાજ જ્યારે ગોતવા નીકળ્યા તો એ કીધું ને રાજજી મહારાજને કે મને હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનું છે. તો દેવચંદ્રજી મહારાજે શું કીધું કે ઠેક ઠેકાણે હું ગયા અમે, પણ ક્યાંય મને પ્રેમ જોવા મળ્યો નહીં. એ કે મને જ્ઞાન જોવા મળે, પરંપરા જોવા મળે અને હવની આડંબર જોવા મને મળે છે, પણ પ્રેમ જોવા મળતો નથી. એટલે આપણે જે વાસ્તવિક પ્રેમ છે તે પરમધામનો જ મળવાનો છે. આની એક જ વ્યક્તિ જાણે છે. જેમ કે તમે છો, તમારી અંદર જે પ્રેમ છે ને એ મને ન ખબર હોય, મારી અંદર જે પ્રેમ છે ને તમને ન ખબર. આપણો પ્રેમ કોણ જાણે? રાજજી મહારાજ ને આપણે, બે જ વ્યક્તિ જાણે, ત્રીજો કોઈ જાણતો નથી. કેમ કે આ કેવું છે? એક દિલી થાય છે આપણી રાજ્ય રે, એટલે એક જ જાણે, બીજું કોઈ જાણે જ નહીં આપણે પ્રેમમાં. હા, બાકી તો આપણે શું કે વારે વારે કે ભાઈ હું ભક્તિ કરો છો, આપણે ન કહી દે કંઈક કામ બામ કરો ને, પણ કોને ખબર કે કેટલો પ્રેમ છે રાજજી મહારાજ? એ આપણે એક જ જાણી છે. કે હવે કુરાનની સાખી કે સિપારે 12वें महीने पाने 24 में तफसीर से 301 तुम देखियो 3 से. કે હે સાથજી કુરાનમાં, હવે ક્યાં કુરાનની વાત કરે છે કે કુરાનમાં 12મા સિપારામાં 24મા પાને તથા તફસીર હુસેનીના 301 નંબરમાં પાને જુઓ, તેમાં લખ્યું છે કે જ્યારે ઈસા રૂહ અલ્લાહ આવશે ત્યારે અલ્લાહ તાલા તેમને ખુદ આવીને ઇલમી લુંદની બ્રહ્મ જ્ઞાન આપશે. હવે મુસલમાનના ગ્રંથોમાં પણ કે આ પાનામાં લખ્યું છે કે સ્વયં અલ્લાહ તાલા આવશે અને બ્રહ્મ જ્ઞાન આપશે. श्री देवचंद्र जी स्वरूप को हक के दिया तारतम नूर, तिनका विस्तार क्यामते होएगा बड़ा मुजरूक. કે શ્રી દેવચંદ્રજીના તનમાં બિરાજમાન સ્વરૂપ શ્રી શ્યામાજીની સાક્ષાત શ્રી રાજજી મહારાજે શ્યામાજીના મંદિરમાં દર્શન આપી અને પોતાની ઓળખાણ કરાવી અને દિવ્ય તારતમ જ્ઞાન પ્રદાન કર્યું. આ જ્ઞાનનો ફેલાવો કયામતના સમયે જ ખૂબ થશે. એમ કીધું કે દેવચંદ્રજી મહારાજને દર્શન આપ્યા, પછી શું કીધું કે મંદિર દર્શન આપી પોતાની ઓળખાણ કરાવી. ઓળખાણ કરાવીને આ જ જ્ઞાનનો ફેલાવો કયામતના સમયે થશે. કયામતનો સમય એટલે શું કહેવાય? અંતિમ સમય. કે અંતિમ સમયમાં ખૂબ ફેલાવો થશે. દેવચંદ્રજી મહારાજ હતા ત્યારે એટલો બધો ફેલાવો હતો. કેટલા જાગ્યા? 313. પછી પ્રાણનાથજી આવ્યા પછી કેટલા જાગ્યા? 5000. હવે અત્યારે આનંદ જાગતા જાય ને, હજી આનથી ને ઝાઝા જાગશે જેમ સમય આવતો જશે ને નજીક. કેમ કે અંતિમ સમયમાં તો બહુ જાગવું પડશે. કેમ? લોકો દુઃખી જશે, કોઈ સુખી હશે
ને એટલે નો કીધું કે વિરોધ સારે વિશ્વ કા ભાગત ઇન બીતક સબકો પહેચાન હોવી પહોંચે કદમો હક, કે આખી દુનિયાને આનો વિતક ગ્રંથનો સહારો લેવો પડશે. કેમ કે તો જ બધાયનો ઝઘડો ખતમ થશે. ત્યાં લઈને ખતમ થાય છે નહીં, નકર તો બધા હવની તોલે હવ, આ મારા પરમાત્મા, આ મારા પરમાત્મા. હવે બિન પાયે સબ લડત. કોઈને ખબર નથી કે વેદ કતિબમાં બધામાં લખ્યું છે કે પરમાત્મા એક જ છે, તોય બાધે હે. આ નવીન છે કે નહીં દુનિયા માટે? પણ આપણા માટે ખબર પડી ગઈ કે રાજજી મહારાજ કોણ છે. મૂલ વેદ કતિબ કે સાહિદિયા लिखे सबन सो आये मिले सब इतही ताय मोमिन करे रोशन, કે મૂળ વેદ શાસ્ત્રોમાં અને કતેબ ગ્રંથોમાં શ્રી દેવચંદ્રજીએ ઈસા રૂહલ્લાહના આવવાના વિષયની ઘણી બધી સાક્ષીઓ લખાઈ છે, જે હવે સુંદરસા દ્વારા જાહેર થશે. કે ઈસા રૂહલ્લાહ એની દ્વારા કે ઘણી સાક્ષી લખાવેલી છે કે હવે એ સુંદરસા દ્વારા જાહેર થશે. તો આપણે અર્થ કરીને બધાને સમજાવી છે ને, મુસલમાનના અર્થ, વેદોના અર્થ, છતાં પણ હવે સમજમાં આવતું નથી. રાજજી મહારાજ કૃપા કરે તો એ બધાને સમજમાં આવશે. कागज जो भागवत का ले आया सुख मुनि, इनका अर्थ ब्रह्म सृष्टि खोले जान अपनी, કે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં શ્રી સુખદેવજીએ બ્રહ્મમુનિઓની ઓળખાણ નિશાનો દર્શાવ્યા છે. એ લીલાના અર્થ એ બ્રહ્મમુનિઓ જ ખોલી શકશે, કારણ કે એ એમની પોતાની જ લીલા છે. એ કોણે? આપણે પોતાએ જ લીલા કરી હતી અને આપણે પોતે જ એ લીલાને સમજી શકશું, બીજા કોઈ સમજી શકશે નહીં. એટલે સુખદેવ મુનિએ કીધું કે સુખ વ્યાસ કહે ભાગવત में પ્રેમના ત્રિગુણ પાસ, પ્રેમ બરસ બ્રહ્મ સૃષ્ટિ में જો ખેલે સ્વરૂપ વ્રજ રાસ. કે પ્રેમ બ્રહ્મા વિષ્ણુ મહેશ પાસે નથી. સુખદેવ મુનિએ ચોખ્ખા શબ્દમાં લખી દીધું છે કે પ્રેમ જોતો હોય તો ક્યાં જવું પડશે? 10મા સ્કંદમાં. અને એ ગોપીઓ પાસે જવું પડશે, તો જ તમને પ્રેમની પરિભાષા સમજાય છે, નકર સમજાશે નહીં. કે ઓર કાગજ લાયા મોહમ્મદ અલી સલામ, સો બીતક શ્રી દેવચંદ્રજી કી लिखे અલ્લાહ કલામ. કે અને મોહમ્મદ સાહેબ પણ જે કુરાન લાવ્યા છે તે પણ શ્રી દેવચંદ્રજી ઈસા રૂહ અલ્લાહના આગમન વિશેની વાત જ લખાયેલી છે. કે કુરાન લાવ્યા ને મોહમ્મદ સાહેબ અરબ ધરતીમાં, કે એમાં પણ એ કે દેવચંદ્રજી મહારાજ અને પ્રાણનાજી મહારાજની જ વાત લખેલી છે કે કયામતના સમય આવશે અને આવી રીતના લીલા કરશે. એની જ વાત બધી લખેલી છે કુરાનમાં. એ કે ને જન્મ से आखर लग जो लो मोमिन पहुँचे धाम, सो सारी हकीकत इनमें सब पूरे मनोरथ काम. કે પરમધામથી બ્રહ્મ સૃષ્ટિઓના આ સંસારમાં આવવા તથા પરમધામ પરત જવા સુધીની ચોથા, પાંચમા, છઠ્ઠા તથા સાતમા દિવસની લીલાની તમામ સાક્ષીઓ કુરાન તથા પુરાણમાં છે, જે સાંભળવાથી તમામ સંશયો દૂર થશે. કેટલા? ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમાની લીલા કુરાન અને પુરાણ એટલે વેદોમાં અને મુસલમાનોના ગ્રંથોમાં, આપણા હિન્દુના ગ્રંથોમાં અને મુસલમાનના ગ્રંથોમાં બંનેમાં લખેલું છે આ વસ્તુ. પણ એ કે ખબર પડશે ત્યારે કે જ્યારે વાણી આવશે ત્યારે. ત્યાં લઈ કોઈને ખબર પડશે નહીં કે ચોથો દિવસ અને પાંચમો દિવસ અને છઠ્ઠો દિવસ કોને કહેવાય. હવે આપણે અહીંયા દિવસ ગણી નાખીને એટલે લોકો ચોથો અને પાંચમો દિવસ એમ ગણાય. કેમ ગણ્યો છે? પણ વાસ્તવિકમાં કેમ કીધું? ચોથો દિવસ દેવચંદ્રજી મહારાજ, પાંચમો દિવસ પ્રાણનાજી મહારાજ, છઠ્ઠો દિવસ સત્રસાલ મહારાજ અને સાતમો દિવસ સીધા પરમધામ. ક્યાં જવાનું છે સાતમા દિવસમાં? તો સીધું પરમધામ જવાનું છે. છઠ્ઠો દિવસ સત્રસાલ મહારાજનો આવ્યો ને એટલે બધા મોમીનોનો આવી ગયો. કેમ કે પ્રાણનાજી મહારાજે સત્રસાલને શું કીધું હતું કે હવે બધાય ચર્ચા તમે કરો અને સૌ સુંદર સાથને જગાવો, હું તમારા દિલમાં બેહીને જ બધાય સુંદર સાથને હું જગાવીશ. કેમ કે એક વ્યક્તિ કેટલે પોગી શકે? બધે પોગી શકે નહીં. એટલા માટે પ્રાણનાજીએ છૂટ આપી દીધી કે ઘરે ઘરે જઈને તમે વાણી પધરાવો, ઘરે ઘરે જઈને લોકોને તમે જગાવો, જાગૃત કરો. કે 120 વર્ષ લો કરી દજ્જાલ સો જોર, યહાં લો ઇનસે લડા કરકે બડા શોર. કે તેમાં કહ્યું છે
કે એ ઈસા રૂહ અલ્લાહ જ્યારે પોતાની ઉમ્મત સાથે આવશે ત્યારે તે બે તનોમાં બેસીને લીલા કરશે. કુરાનમાં લખ્યું છે કેમાં મુસલમાનો કે જ્યારે એ પૂર્ણબ્રહ્મ પરમાત્મા કળિયુગમાં આવશે કયામતના સમયે તે કે બે તનમાં ધારણ કરશે કે પરમાત્મા. એક દેવચંદ્રજી મહારાજનું કર્યું અને એક પ્રાણનાજીનું કર્યું. ને હું કીધું દજ્જાલનો જોર જ એટલો હોય છે કે જ્યારે પરમાત્મા આવશે ને એટલે દજ્જાલનો એટલે કે બધા વ્યક્તિ આમ વિરોધમાં જ જેટલા છે ને વ્યક્તિ વિરોધમાં જ કે ધર્મના. એટલે કીધું કે તેમની અને દજ્જાલની લડાઈ 120 વર્ષ ચાલશે. કેટલી વર્ષ ચાલશે? 120 વર્ષ. હવે લડાઈનો શબ્દ આવીએ ને અને એ લડાઈને કુરાનમાં લખો તો એ વખત જ્ઞાના જેટલા જે સાંભળવાવાળા હોય ને શું કે લડાઈનો મતલબ વાસ્તવિકમાં યુદ્ધ થશે. શું થશે એવું વિચારે, પણ ખરેખરમાં યુદ્ધ થવાનું નથી. કે 120 વર્ષની લડાઈ કેવી? શાસ્ત્રાર્થની લડાઈ થાય. કેની થાય? કે ભાઈ આ સત્ય છે, તમે આને ગ્રહણ કરો, એવી રીતના લડાઈ હાલશે. વાસ્તવિકમાં કોઈ તલવાર ઉઠશે નહીં. ધર્મની લડાઈ હોય આ કે. અને 1638 થી માંડીને 1758 ત્યાં સુધીની લડાઈ ચાલશે. એટલે 120 વર્ષની લડાઈ થઈ. અને તે મુજબ જ્યારે ઈસા રૂહ અલ્લાહ જાહેર થયા ત્યારે દજ્જાલે વારંવાર અનેક તકલીફો ઊભી કરી. કે જ્યારે પરમાત્માને જાહેર કરવા ગયા ને તો કે ઘણા લોકોએ વિરોધ કર્યો. કે વિરોધ કર્યો એટલે એને દજ્જાલ કહેવામાં આવ્યા. કે દજ્જાલ હોય ને એ કે નકરો વિરોધ જ કરે અને એ કે પરમાત્માની કે વાય કાંઈ વાત માને. હા ને पिछले लड़ाई मोहम्मद साहेब सो फिर इनके यार ता पीछे श्री देवचंद्र जी सो કહે ખબર પરવરદિગાર. કે જ્યારે મોહમ્મદ સાહેબે તથા તેમના મિત્રોએ પહેલી વાર અરબમાં ખુદાને જાહેર કર્યા ત્યારે દજ્જાલે ઘણો શોર મચાવ્યો. અને જ્યારે શ્રી દેવચંદ્રીએ અક્ષરાતીતને જાહેર કર્યા ત્યારે પણ દજ્જાલે અનેક સંકટો ઊભા કર્યા. કે જ્યારે મોહમ્મદ સાહેબ આવ્યો ને એણે તેને એક પરમાત્માની વાત કરી ને તો ન્યાય વિરોધ થયો. હા, એકની વાત કરવા જાય ને એટલે વિરોધ થાય. દેવચંદ્રજી મહારાજ આવીને એકની વાત કરી ને તો વિરોધ થયો. પ્રાણનાજી આવીને એકની વાત કરી ને તો વિરોધ થયો. ને આપણે એકની વાત કરી તો વિરોધ થાય છે. કેમ કે બધાને બધું જોતું છે, બધું લેવા જઈશું તો ખિસ્સા એટલા બધા છે નહીં. ખિસ્સું એક જ છે તો એક રાજજી મહારાજ આપણા હૃદયમાં હમાય છે. બધું જ હૃદયમાં હમાઈશું તો પછી એટેક ને એવું બધું આવે છે, ખબર છે ને આપણે. કેમ કે વજન વધી જાય છે. કેમ કે આ કરવું, ઓલું કરવું, આ કરવું, માથે પોટલું બાંધી કારભારા માયાનો સંસારમાં આપણે શરીર ખતમ થઈ જાય છે, પણ તલભારની આપણે ખબર નથી કે કેવી રીતના ખતમ થાય છે આપણું શરીર. એટલે તો કીધું છે ને એ માયા છે અતિ બળવંતી, ઉપની છે મૂલધની થકી, મુનિજનોએ માન્યા છે હાર, શિવ સનકાદિક ના લહેરે પાર. એ કે આવે રાજજી મહારાજની એટલી પ્રબળ માયા છે ને તો પલમાં સમજી જાય તો વાંધો નહીં, નકર આ સમજાય એમ છે નહીં. કે માયા એટલી પ્રબળ છે, રાજજી મહારાજની જ છે એની પ્રબળ. ને રાજજી મહારાજે માયા પ્રબળ કરી જ છે, વાસ્તવિકમાં એને માયા કરી છે, પણ આ હકીકતમાં પાછી સુખદાયક છે. હો હા, કેમ કે વાણિયામાં આવી છે તો સુખદાયક છે, નકર એમનું આપણે હાલી તો દુઃખદાયક છે આપણું જીવન આખું. श्रीजी साहेब जी और गिरोह सो लड़ा इन दरमियान बीच बिहारी जी के बैठके तहाँ किया बड़ा कुफरान. કે જ્યારે શ્રીજી સાહેબ અને મોમિનોએ પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીતને જાહેર કર્યા ત્યારે પણ દજ્જાલે બિહારીજીની અંદર બેસીને સંકટો ઊભા કર્યા અને કપટ કર્યું. પ્રાણનાજીએ જ્યારે વાણી લઈને ગયા તે ઘણ્યું ને બિહારીજીએ કીધું ને, હા પ્રબત બિહારીજી શું કીધું કે આ કાંઈ વાવ જાહેર કરવાનું નથી, કે આ બધું મૂકી જો કે બાંધીને મૂકી જો. આપણે કે જે દેવચંદ્રજી મહારાજે કીધું છે ને એટલું જ કહેવાનું છે, અને મારે ને તમારે જ કહેવાનું છે. એ કઈ ગયા નહોતા એટલે આપણે ક્યાંય જવાનું નથી, એવી રીતના કીધું. પણ વાસ્તવિક શું છે, હવે હકીકત હું વાત કરું. જ્યારે દેવચંદ્રજી મહારાજનું ધામ ગમન થયું ત્યારે કોણ હતું એની પાસે? આ તો બિહારીજી જ હતા. કોણ હતા? હવે આપને કોઈને ખબર છે ને શું વાત થઈ? વાણીમાં નથી લઈ. હવે દેવચંદ્રજી મહારાજે કીધું હોય તો ભાઈ તમારે બિહારીજી આમ જ કરવાનું છે તો જ પ્રાણનાજી આગળ મહેરાજ ઠાકોર થશે, નકર થશે નહીં. એટલે કેવું હોય કે નાયક અને ખલનાયક
બે વ્યક્તિ તો પાત્ર હોય જ. જેમ મામા કંસ હતા તો આમાં કૃષ્ણ હતા કે નહોતા? રાવણ હતા તો આમાં રામ હતા. તો જ આખી લીલા રચિત થાય ને. પણ હવે અહીંયા બિહારીજી અને પ્રાણનાજી, બિહારીજી કાંઈક અલગ અલગ કરે તો પ્રાણનાજી સારું સારું કરવા જાય ને. ભાગ બિહારીજીનો નથી, એ પોપેલું હતું કે ભાઈ તમારે આમ જ કરવાનું છે, એટલે ઓટોમેટિક વાણી પ્રાણનાજીના હૃદયમાંથી ઉતરતી જશે. એટલે નાયક ખલનાયક તો હોય જ. કેમ કે નાયક કોણ બન્યું? પ્રાણનાજી મહારાજ. ને ખલનાયક કોણ બન્યા? બિહારીજી. इन चारों की शाहिद लिखे अल्लाह कलाम सो मोमिन बितक अपनी आगे खोले खलक आम. કે આ બધી જ ઘટનાઓની સાક્ષી કુરાનમાં લખી છે. હવે સૌ સુંદર સાથજી કુરાનની એ સાક્ષીઓથી દુનિયાને શ્રી રાજજીની ઓળખ આપશે. હવે આપણે આ ગ્રંથ લઈને જઈશું ને પછી આપણે કહીશું કે જો આ જગ્યાએ આ સાક્ષી લખેલી છે એટલે તરત સમજશે. એમનું સમજશે નહીં, કેમ કે સાક્ષી તો આપવી જ પડશે. સાક્ષી આપશું ને તો જ બધાને ધીમે ધીમે સમજણ આવે છે. નકર એમ કે છે પરમાત્માનું લખેલું છે, આપને શું ખબર? કે પછી આ ગ્રંથ પરમાત્માનો લઈને જઈશું ને તો જ અહીંયા સમજશે પાછા કે ન કડી હવે જોઈન્ટ થાય છે. પણ એમનું કડી જોઈન્ટ થતી નહોતી. હવે શ્રીમદ ભાગવત છે, અત્યારે ઘણા કથાકારો શ્રીમદ ભાગવત કરે છે ને. હવે આપણે એમ કહીએ કે ગોપીઓ શ્રી કૃષ્ણને તન છોડીને મળ્યા જ્યારે બંસીનાથ થયો ત્યારે, તો પુનઃ પાછા હવના ઘરમાં ઉઠ્યા. કે છે કે નથી કહેતા? હવે તન છોડી દીધા હોય તો ત્યાં અગ્નિદાહ ન દેવો પડે કોઈનો? હે, કેટલા બધા છોડી દીધા. હવે એ શ્રીમદ ભાગવતમાં લખેલું નથી. હવે કડી કેમ જોઈન્ટ કરવી? અને બીજા નંબરમાં શું કીધું કે કોઈ ગોતવાય ન ગયું. હવે એ વિચારવા જેવી વાત. આપણા ઘરમાંથી આપણા ઘરના કોઈક વહી ગયું હોય તો આપણે થોડીને તરત જાય ભાઈ ક્યાં જાવ છો, અને અડધી અડધી રાત લગીને ગોતીએ આપણે. પણ ત્યાં તો એમ લખ્યું કોઈ ગોતવાય ન ગયું. ભાઈ હું કામ ગોતવા ન ગયો? એ સંદેહ રહી ગયો. હવે એ ભાગવતમાં લખેલું નથી. હવે એ વાણી લઈને જાય ને તો એ સમજશે કે હું કામ ગોતવા નહોતા ગયા. કેમ કે આ બ્રહ્માંડનો પ્રલય જ કરી દીધો હોય, કોઈ હોય જ નહીં બ્રહ્માંડમાં, તો એને ગોતે કોણ? ગોતે કોણ એને? કોઈ ન ગોતે એને. કે બ્રહ્મપ્રિયાઓથી ક્યાં આવી ગઈ? યોગ માયા બ્રહ્માંડમાં આવી ગયા. કૃષ્ણ ભગવાન યોગ બ્રહ્માંડમાં ગયા. આ બ્રહ્માંડ જ નહોતો રહેવા દીધો, તો એ કે લીલા બધી ચાલતી નહોતી. તો એ શ્રીમદ ભાગવતમાં કડી જોઈન્ટ થઈ. હવે પ્રાણનાજી વાણી લઈને આવ્યા ને તઈ ને વિરોધ સારે વિશ્વ કા ભાગત ઇન બીતક સબકો પહેચાન હોવી પહોંચે કદમો હક. કે આ બધો વિરોધ જે છે ધર્મ ગ્રંથોનો, અલગ અલગ ધર્મ ગ્રંથોમાં જે નથી સમજાતું એ હવે સમજાય જશે. અને નિષ્કલંક બુદ્ધ અવતાર આપણે કીધું છે ને, તો નિષ્કલંક એટલે શાસ્ત્રોમાં કલંક છે. કલંકનો મતલબ શું થાય છે કે આ નથી સમજાતું, શું કામ લખ્યું છે ને એ નથી ખબર, એ કલંક કહેવાય. શું કહેવાય? ખબર નથી. તો એ કલંક મિટાવવા માટે પ્રાણનાજી કે કળિયુગમાં કલ્કી અવતાર થશે. કલંકને મિટાવવા એટલે કે ધર્મ ગ્રંથના જે ભેદ નથી સમજાતા ને એ સમજાવવા માટે જ એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવશે. બસ એ જ કલંક નિષ્કલંક બુદ્ધ અવતાર કહેવાય. અને જગતના વ્યક્તિ શું સમજે છે કે હાથમાં તલવાર લઈને આવશે અને એવો શેતાન પણ આવશે દજ્જાલ નામનો, અને એ યુદ્ધ કરશે 120 વર્ષ લગીને. પણ વાસ્તવિક એ નથી. તારતમ રૂપી તલવાર રૂપી લઈને આવશે અને સૌના દિલને વીંધતી જશે. તો આ વાણી બધાના દિલને વીંધે છે. આપણા બધાના દિલને વીંધી જાય એટલે એ તલવાર આર પાર થઈ ગઈ તારતમ રૂપી જ્ઞાનની. ને જો કશું કહ્યા કતબને સોય કહ્યા વેદ, દો બંદે એક સાહેબ કે પડ લડત બિન પાએ ભેદ. બંને પરમાત્માના જ બંધા છે કે ને? બ્રાહ્મણ કહે હમ ઉત્તમ, મુસલમાન કહે હમ પાક, દોએ મુઠ્ઠી એક ડોર કી એક રાખ તો દૂજી ખાક. કે બે એક જ દોરના છે પણ કોઈ સમજતા નથી. કે સેવે સબ મોમિન કો પહેચાન કી નિસ્બત, ભૂલ માને અપની બખત હુયા કિયામત. કે જ્યારે શ્રી કુલજમ સ્વરૂપની વાણી પહેચાન કરી આખી દુનિયા અક્ષરાતીત બ્રહ્મ સૃષ્ટિઓની સેવા કરશે અને પોતાની ભૂલ
સ્વીકારશે. અને આ સમયને આખરનો કયામતનો સમય કીધો છે. જો અહીંયા શું કીધું કે દુનિયા અક્ષરાતીતની બ્રહ્મ સૃષ્ટિઓની સેવા કરશે. અક્ષરાતીતની સેવા કરશે અને બ્રહ્મ સૃષ્ટિઓની સેવા કરશે. અને બ્રહ્મ સૃષ્ટિની હારે જે સામાન્ય વ્યક્તિ હોય ને, જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ કીધી, તે કે જે બ્રહ્મ સૃષ્ટિ છે ને એની સાથે જીવ સૃષ્ટિ રહેશે ને, એમનું કલ્યાણ થઈ જાય છે. ખાલી સાંભળતા જ કે સેવા કરવાથી ને કલ્યાણ થઈ જાય છે. એટલું બ્રહ્મ સૃષ્ટિનું મહત્વ છે. તો એવા બ્રહ્મ સૃષ્ટિઓના ચરણોમાં તો આપણે વારંવાર કોટી પ્રેમ પ્રણામ કરતા રહેવા પડે છે. કેમ કે આપણે બ્રહ્મમુનિ છે તો આપણા બ્રહ્મમુનિ ભેગું રહેવું જ પડશે. તો એના ચરણોમાં કોટી પ્રેમ કરાય ને પ્રણામ, તો એટલે આપણું પણ કલ્યાણ ધીમે ધીમે થવા માંડે. અને હમણાં चिताबी चारों खुट में परस गई पहचान तब सब कोई दौड़िया ले के ईमान. કે જ્યારે શ્રીજી સાહેબના હુકુમથી તેમની પહેચાન સારે તરફ આખા જગતમાં ફેલાઈ જશે, ત્યારે સંસારના લોકો શ્રદ્ધાપૂર્વક શ્રીજી સાહેબના ચરણોમાં આવશે. કે ચારેય દિશામાં ફેલાઈ જશે આ વાણી, એટલે બધા શ્રદ્ધાપૂર્વક પ્રાણનાજીના ચરણોમાં આવી જશે. અને અહીંયા લીધું પ્રમાણ કે નૂર ઈમાન ઇન ભાત કા કબૂ જો નિકસે કિરણ તો પરસી એક પલ में ચારો તરફ સબ ધરન. કે નૂર ઈમાન ઇન ભાત કા, ઈમાન એટલે વિશ્વાસ થાય. ઈમાન એટલે વિશ્વાસ થાય. એટલે નૂર એટલે બ્રહ્મ જ્ઞાન. કે આખા જગતમાં બ્રહ્મ જ્ઞાન ફેલાશે ને એટલે બધાને વિશ્વાસ આવશે. અને કબૂ જો નિકસે કિરણ, તો એક કિરણ પ્રકાશ, એટલે એક કિરણ આપણા હૃદયમાં જો આવી જશે ને તો એ કે તરત આપણા હૃદયમાં પ્રકાશ થઈ જશે. અને તો પરસી એક પલમાં એ કે બધુંય ફેલાઈ જશે. ને ચારો તરફ ધરણ એટલે ધરતી, કે બધી ધરતીમાં ફેલાઈ જશે. અને આ ધરતી કહેવાય અને આ શરીર છે ને એને ધરતી કહેવાય. આપણા રોમમાં વાણી ફેલાઈ જશે. બંને તરફની ધરતી બતાવેલી છે. ने श्री देवचंद्र जी स्वरूप की मूल जन्म की बीतक संवत 1638 लो हक. કે શ્રી દેવચંદ્રજીના સ્વરૂપની ઓળખાણ તથા તેમના જન્મથી આજ સુધીની વિતક કહું છું, જે 1638 1752 સુધીની છે. માસો આસો સુદ ચતુર્દશી ઈત માહે સુધી 14 બરસ 110 ઉપર માસ 4 સરસ. કે આસો સુદ 14 થી લઈને મહાસુદ 14 સુધી 110 વર્ષ અને ઉપર 4 માસ થાય છે. અને શ્રીમુખ વાણીનું અવતરિત સુધીનું તો કેટલા 110 વર્ષ અને 4 માસ ત્યાં લગીન વાણી ઉતરતી રહી. ધીમે ધીમે જ્યાં જગ્યાએ ગયા ને પ્રાણનાજી 120 વર્ષની લીલા હતી ને, એમાં 110 વર્ષ જે છે અને 4 મહિના ત્યાં લગીને વાણી ઉતરી. તો બાકીના 10 વર્ષ એ 17 સાલ મહારાજના છે. કોના છે? એટલે ટોટલ મળીને થઈ ગયા 120 વર્ષ. સરસ. એ 100 सब में जाहिर भई छिपी न रहे लगार, दिन कयामत के इनसे કરી જાહેર પરવરદિગાર. કે કુરાનમાં કયામતના નિશાનો તથા ઈસા રૂહ અલ્લાહ દ્વારા 2 જામાં તન ધારણ કરવા બાબતે લખ્યું હતું. તે તમામ હકીકત અલ્લાહ તાલા અક્ષરાતીતે ઇમામ મહેંદી બુદ્ધ નિષ્કલંક શ્રી પ્રાણનાજીના તનમાં બેસીને જાહેર કરાવી દીધી. કોઈ પણ વાત છુપી રહી નહીં. અત્યારે એક વાત આપને બધી ખબર પડી ગઈ છે. હવે કોઈ પણ પ્રકારની આરતી હોય, ગમે ધર્મગ્રંથની આરતી, એની આરતી બોલતા હોય ને તો આપને ખબર પડી જાય કે આ આરતી ક્યાં પહોંચાડે છે, કઈ ધામમાં પહોંચાડે છે, આપને બધી ખબર પડી જાય. તો હવે જે સામાન્ય વ્યક્તિ હોય ને બીજા જે એમને ખબર હોય આ કઈ જગ્યાએ ધામમાં પહોંચાડે. એટલે રાજી મહારાજ શું કહે છે કે મેં બધી વાત બ્રહ્મપ્રિયાઓને સમજાવી દીધી છે કે કઈ વસ્તુ તમને ક્યાં સુધી પહોંચાડશે. એટલે કે જે કોઈ પોતાના મનમાં જેવી ઈચ્છા કરે છે તે સર્વે તેની બ્રહ્મ સૃષ્ટિએ સંગત માત્રથી પૂર્ણ થાય છે. કે જે જેવી ઈચ્છા કરશે ને કે બ્રહ્મ સૃષ્ટિની સંગત કરશે ને એની ઈચ્છા માત્રથી બધી પૂર્ણ થઈ જશે. કે
અને મહામતી કહે એ સાથજી એ મહેર હે હક जैसा ईमान जिनका होत तीन माफक કે આપ ધામધણી શ્રી પ્રાણનાથજી ફરમાવે છે કે હે સાથજી શ્રી રાજજીની આ પ્રકારની મહેર માત્ર તમારા માટે જ થઈ છે. હવે તેમનો જેવો વિશ્વાસ હશે ને તેમને તેવી જ પ્રમાણે ફળ મળશે. તો કેવું કીધું કે જેવો વિશ્વાસ હશે તેવો જ ફળ મળશે. તો વિશ્વાસ કેવો કરવાનો? અતૂટ. આ ફેરો જવા દેવાનો થતો જ નથી આપણે. એવો વિશ્વાસ સહેલો મનુષ્ય છે, આ ફેરો આપણે જવા દેવાનો થતો નથી. એવો અતૂટ આપણે જ્યારે વિશ્વાસ લગાવશું ત્યારે જ આપને ખબર પડશે કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આપણા માટે કેટલું કાર્ય કરી છે. કેમ કે આ વાણી આપણા માટે ઠેક ઠેકાણે બધાય જગ્યાએ જગાવી અને કેટલાય ધર્મ ગ્રંથોનું નિશાની લઈને હવે આપણે ક્યાંય નિશાની ગોતવા જવી પડે છે? શ્રીમદ ભાગવતમાં આ લખ્યું છે કે વેદોમાં આ લખ્યું છે? અને અહીંયા આપણે પ્રાણનાથજીએ તરત લખી દીધું છે કે જો વેદોમાં આ જગ્યાએ મેં આમ લખ્યું હતું, મેં આ તમે ગોતી લેજો, આમાં આપી દીધું. આપણે ક્યાંય ગોતવા ન જવું પડે. આટલી આપણા માટે કૃપા કરી દીધી છે. તો આપણે હવે ખાલી શું કરવાનું? વિશ્વાસ. કૃપા તો એને કરી, ઠાર કરી દીધો. વિશ્વાસ આપણે લગાવવાનો છે. તો અહીંયા એટલા માટે કે શું કે કોયડા અંધેર મોહ માહે મળવો છે સાધુ સંત જેને હૃદયમાં વાલાજી મારા જન્મ સંગાધી તે મિત્ર. એટલે અહીંયા કહે છે કે હે મારા કળિયુગના સાધુજન. શું કે કળિયુગના સાધુજન કીધા કે અંતદ્રષ્ટિ જુઓ, આ માયાવી સંસારના અજ્ઞાન અંધકારમાં મારે એ સાધુ મહાત્માને જોવા છે, મારા એ મિત્ર છે. કે જે શ્રી કૃષ્ણ પરમાત્માનું ભજન કરે છે ને કે એ વ્યક્તિને મારે મળવું છે. પ્રાણનાથજી એમ કહે છે કે એ મારા મિત્ર છે. કે મારા મિત્ર હોય ને મળવું પડે ને. તો જે શ્રી કૃષ્ણ પરમાત્માની ભક્તિ કરતા હોય એમ સમજી લેવાની બધા આપણા સાથી છે. અને હું કીધું કે આ કોયડા માહે સાધુ શું કરે, જેણે બાંધ્યો સરસુ ચિત્ત, રાત દિવસ રમે હૃદયમાં, તેને શું કરે પ્રપંચ. એ કે આ માયાના અંદર સાધુ સંત રહે છે તે કેવી રીતના રહે છે? કે તેણે બાંધ્યા ચરણ શું ચિત્ત, કે તે શ્રી કૃષ્ણ પરમાત્માના ચરણ એના હૃદયમાં એને રાખ્યા છે. એટલે કે રાત દિવસ રમે એના હૃદયમાં. રાત દિવસ આ કળિયુગની અંદર છે, માયાવી સંસાર છે ને ખૂબ. તો એ કે રાત દિવસ રમે છે કે એવા સાધુ સંતોની અંદર. કે ને તેને શું કરે પ્રપંચ. એ કે આ માયા તેનું શું બગાડી શકે? કાંઈ બગાડી શકે નહીં. કે એવા સાધુ સંત છે ને એ જ આપણા સાચા મિત્ર છે. અને એવા સાધુ સંતોને જોઈને જ આપણે પણ શીખવાનું છે. પ્રાણનાથજી અહીં કીધું ને કે આ કોયડા મોહ માયા સાધુ શું કરે, કે એને તમે જોવો એ કે શું કરે છે એ સાધુ સંત. કે તો એ કે એના હૃદયમાં તો કૃષ્ણ 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 જ રમણ કરે છે. કે તો એ કે આપણે પણ એ જ કરો. એ કે કૃષ્ણ 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 જ રમણ કરાવો. એ શું કરે છે ને એ જોવામાં. એ જોવા જઈશું ને તો એ કે આપણે ભૂલા પડી જઈશું. એ કે આપણે ખાલી એનું હૃદય જ જોવાનું છે. એટલે અહીંયા વાણીને આપણે વિરામ આપી છે. એટલે કે છે મહામતી કહે એ સાથ એ મહેર હે હક, જેસા ઈમાન જીનકા હોય ઈત માફક. એટલે આપણે જેવો વિશ્વાસ છે તે પ્રકારનો જ આપણું ફળ વળશે.